આજની તારીખે પણ માત્ર 65% જ બજેટ વપરાયેલું છે. 35% બજેટ આજે પણ ન વપરાયેલું પડેલું છે. એટલે જેટલું પણ બજેટ એમણે સૂચવેલું છે એ ડાયરેક્ટ લાભાર્થીને મળવાનું નથી, કોઈ વ્યક્તિને મળવાનું નથી, પણ એ અહીંથી રૂપિયો નીકળશે તો લાભાર્થી સુધી પહોંચતા માત્ર 10 પૈસા પહોંચશે એવું અમે માનીએ છીએ. એમના ક્યાંક ને ક્યાંક એજન્સીઓ, એમના નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં ધમધમે છે. લોકોની ટોળકીઓ ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર કરે છે. તો એટલી જ પાણી પુરવઠાની પણ જૂથ યોજનાઓ ટ્રાઇબલમાં લાવેલા છે. 6500 કરોડની ટ્રાઇબલોમાં જૂથ યોજના બનાવવાની વાત છે, પણ ભૂતકાળમાં જેટલી પણ પાણી પુરવઠાની જૂથ યોજનાઓ બની છે બધી સદંતર નિષ્ફળ છે, બધી બંધ હાલતમાં છે. નળ સે જલમાં આટલા કરોડો રૂપિયા એમનો ખર્ચો થયો છે. આજે 70% ગામડાઓમાં નળથી પાણી નથી, નળ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા બનેલા છે.